યસ મિત્રો, તો આજે લોનાવલાની અંદર અમારા ઘરની અંદર છીએ અને અહીંયાથી હવે બધા ફ્રેન્ડ લોકો ફરવા જવાના છીએ. આ વિડીયોની અંદર હું તમને લોનાવલાના લોકેશન કેટલા છે એ બધું બતાવવાનો છું અને લોનાવલામાં તમે કેવી રીતના શું ફરી શકો એ બધું A to Z માહિતી તમને આ વિડીયોની અંદર બતાવીશ. એટલે ધબધબાટી બોલાવવાની છે. ફટાફટ વિડીયોની અંદર બન્યા રહીજો, પહેલેથી એન્ડ સુધી જોજો. ફટાફટ વિડીયો લાઈક કરો, શેર કરો. અને અત્યારે જો અમારી ગાડી અત્યારે પ્રિયસ અત્યારે વડાવીને ટર્ન લેવડાવે છે અને અત્યારે સ્વિમિંગ પુલ ને એવું બધું અહીંયા ચોપ છુપાઈ ચોખાઈ હાલે છે. બધા રેડી થઈ ગયા છે. ભાર્ગવ રેડી થઈ ગયો છે અને આદ્યા રેડી થઈ ગઈ છે. બધા રેડી થઈને નીચે ઉતરે છે. આવી જાવ નીચે. કેટલી વાર છે? બધા રેડી થઈ ગયા કે નહીં? બધા એકદમ ટકાટક રેડી છે. ઓન્લી 2 મિનિટ્સ ટુ ગો. હા, તો આપણી ગાડી આવી ગઈ છે. લોનાવલા ફરવા માટે ધબધબાટી બોલાવવાની છે. આવી જાવ, હાલો ત્યારે. ચાલો, હવે બધા રેડી થઈ ગયા છીએ. અહીંયા ધબધબાટી બોલાવો છો. ગાડી આવી ગઈ છે. હાલો પ્રિયેશ, હાલો મિત્તલ, હાલો દિશા, હાલો પ્રાચી, હાલો ભાર્ગવ, હાલો આદ્યા. બોલો હર હર મહાદેવ હર. હવે બેહીએ તો સારું. અત્યારે ગાડી ચકાચક એકદમ મસ્ત નવે નવી ટીકડેટી હર્ટિકા ધબધબાટી બોલાવવા માટે બોલાવી છે. શું કરવું છે? અરે ફોટા પાડવા. ઓહો, રેડી કહેવાય પ્રિયેશ. પ્રિયેશની હાલત જો ખાલી. બે હાથમાં બેગ છે, એક હાથમાં મોબાઈલ છે અને ફોટા પાડીને હાલી રહ્યું છે. પકડ ભાર્ગવ. એને હજી આ બે કઈ દઈ દે તમ તારે. હા, ચાલો મિત્રો, અત્યારે જો ગાડીની અંદર ખડકાઈ ગયા છે અને અમારો વાહે આવ્યો છે વારો. હું ને પ્રિયેશ ને બધી લેડીઝ લોકો વચ્ચે છે, પેથાણી આગળ છે ને મજા ચાલે છે. આદ્યાની મજા ચાલે છે ને સૌથી પહેલા આપણે ક્યાં જઈએ છીએ? હવે ઈ તો આ ભાઈને પૂછ્યા પછી ખબર પડે. એમ ન હોય. હું હવે તો એમને પણ ક્યાં જાય છીએ ખાવા? ખંડાલા. ઓહો, લોનાવલામાંથી આપણે ખંડાલા ખાવા જઈએ છીએ. જાવું જ પડે ને ભાઈ. ત્યાં જઈને ધબધબાટીઓ બે મિસળ મિનિમમ ખાવાના છે. ના ભાઈ ના, કા એટલું બધું પછી આમાં ફરવું હોય નો મજા આવે. એમ નહીં, મિસળવાળા આંટી નું નામ તો કયો કોઈ. આવી ત્યાં જાય પછી ખબર પડે. એટલે એકદમ ફેમસ જગ્યા છે ખંડાલાની ને ત્યાં મિસળ ખાવા જાય છીએ. તો લોનાવલાની જે ફેમસ વસ્તુઓ ખાવા માટે આવ્યાની સૌથી પહેલી તમને બતાવું તો કાંદા ભજી છે, છાશ છે ને પછી આ ઉસળ છે, આ પનીર ઉસળ છે, પછી આ શું છે, આ તું તીખું માપે કરજે હો પ્રિયેશ. ધબધબાટી ભાઈ દીકું નથી આ. અને જગ્યા તમે જોવો ને તો આ લોનાવલાની એક ફેમસ જગ્યા છે. ત્યાં બધા આવી રીતના ધબધબાટી બોલાવીએ છીએ. આ બુવાચી મિસળ કરીને છે. એ કેમ છે? મસ્ત છે ને. અહીંયા તમે વડાપાઉં કરતા તો આ કાંદા ભજી જોઉં ને તો એમાં જોઈને મજા આવી જાય. આ તીખો રસો પેથાણી ધબધબાટી હો. હા, તો વાંધો નહીં, ખાવા માંડો ત્યારે. હવે તો જમી કરવીને અમે સીધા મંદિરે દર્શન કરવા આવી ગયા. લોનાવલાની અંદર બીજી બધી સાઈટો લેતા હતા એની પહેલા પ્રાચી કહી કે દર્શન કરી આવી. ઘાટઘૂટના રસ્તા અહીંયા હોય ને એમાં મને બહુ જ ડર લાગે હિલ્સ વાળી વસ્તુમાં. એટલે મેં તો સૌથી પહેલા આપણે ભગવાનના દર્શન કરીએ. યસ, તમે લોકો બી દર્શન કરી લ્યો અને કોમેન્ટની અંદર જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. લોનાવલા ફરીએ છીએ અને ધબધબાટી બોલાવીએ છીએ. અત્યારે કાળ ઝાડ ગરમી પડે છે અને લોનાવલાની અંદર. અને અત્યારે હવે અમે આવ્યા છીએ પાછા મેપ્રો ગાર્ડનની અંદર. અને મેપ્રો ગાર્ડનની અંદર અત્યારે એક સારામાં સારી સિસ્ટમ એ આપી છે કે અહીંયા જે ફુવારા સિસ્ટમ આપી છે. એટલે જેને બહુ ગરમી લાગતી હોય કે એવું કંઈ કરવું હોય ને એ અહીંયા ટાઈઠકમાં ઊભા રહી જાઓ. પેલા અહીંયા જો ટાઈઠક છે, અહીંયા ફુવારા સિસ્ટમ છે તારા માટે. એટલે આપણે ભીનું કરવાનું જ છે બધું. હાલો, જેને હા અંદર બધું ટેસ્ટિંગ બેસ્ટિંગ જેને જે કરવું હોય બધું કરી શકશે તમ તારે. એટલે મેપ્રો ગાર્ડનમાંથી શોપિંગ કરીએ છીએ. જે પણ કાંઈ હોય એ બધું ધબધબાટી બોલાવીએ છીએ. કેટલું લેવાનું છે? આજે 20 લાખનો સામાન ટોટલ આપણે લઈ નાખવો છે. રેડી ને? જો ફુવારા આવ્યા ના બધું ભીનું કર્યું કાંઈ. આદ્યા મજા આવે જ ને? તો મેપ્રો ગાર્ડન ની અંદર છે ને આ જામફળ છે અને જામફળમાં શું નાખ્યું છે એકદમ ઉભો રે બતાવ તો મને. ચટણી બતાવ. ચટણી ખાવા જ માંડો ત્યારે. કેમ છે? કેમ લાગ્યું પીરેશ? એકદમ આમ મજા આવી ગઈ ને એમ. જો આ છે ને ચટણી ની અંદર આખી બોરીને તમને એની જેલી આપે. જામફળમાં મસાલો નાખીને ખાય ને લેજીને. કેવું લાગ્યું? એકદમ ટેસ્ટ. પ્રિયેશ કેટલા 20 કિલો લઈ લઉં? 20 કિલો નહીં, 10 કિલો લે ને. 10 કિલો સ્ટ્રોબેરી છે, જામફળ છે, જે છે ઈ. અને મેપ્રો ગાર્ડન માંથી બહાર નીકળીને અત્યારે એના ગાર્ડન ની અંદર આવ્યા છીએ. અને ગાર્ડન ની અંદર બધા પાણીની મોજ લે છે. અને માછલીઓ કોક ને ક્યાંક દેખાણી હતી. ક્યાં દેખાણી હતી? ક્યાં? મને કેમ દેખાતી નથી? અંદર એટલે ઉપરથી પડે છે કે નીચેથી? ક્યાં ઓરેન્જ? કા મને ન દેખાય આમાં? આ વાતું કરો છો કે હું તમે ખાલી? હા રેડી, હાલો. ઓરેન્જ માછલી. અચ્છા, હા રહી. હા મિત્રો, જો ઓરેન્જ કલરની માછલી જિંદગીમાં તમે જોઈ છે કે નહીં જરાક જોઈ લ્યો. એ પૈડા પલરી ગયા. આજે શું કરે છે?
ફીસ જોઈએ છીએ અમે. ફીસ જોઉં છો તો વાંધો નહીં. તો ભાઈ ફાઇનલી હવે અમે લોકો મેપ્રો ગાર્ડન માંથી એક્ઝિટ લઈને હવે અમે ગાડીમાં ચડીએ છીએ. હવે ક્યાં જશું એ ખબર નથી. દાદા આમ અભી કિધર જા રહે? ખંડાલા. તો હવે ખંડાલાનો વારો આવ્યો છે કારણ કે લોનાવલામાં જે બધું હતું એ બધું ફરાઈ ગયું. હવે ખંડાલા માટે પ્રિયસ ક્યાં? પાણી લેવા ગયો. તો વાંધો નહીં. હા રેડી હાલો. ઉભા રહ્યો તો પેલા પ્રિયસ આવશે પછી જ બધાને ચડાય કારણ કે મારે ને પ્રિયસ ને ગાડીની અંદર પાછળની સીટ છે અને બાકી બધા આગળ સીટ છે. યસ અને અત્યારે અહીંયા કાચી કેરી કાકડીની મોજ ચાલે છે લોનાવલા ખંડાલાની અંદર અને ફૂલ મસાલેદાર તીખી તમતમતી ચટાકેદાર. સ્વાદ કેવો છે? જોરદાર છે. તો વાંધો નહીં. પ્રિયસ તું શું હજી લે છો? મસાલો લઉં. કેનો હા. કેનો મસાલો તું? મસાલા લઈ લઉં થોડા. हाँ ले लो सब ले लो आपका ही है ना सब. 10 रुपये एक्स्ट्रा ले लेना इसके पास से. अरे वाह કાચી કેરી. કોણ કેમ ગયું? પેથાણી ક્યાં? એ બધા અહીંયા જ છે. તું તમ તાર ખાવાની મોજ કર. એટલે લોનાવલા ખંડાલાની અંદર જો આ કાકડી છે, કાચી કેરી છે ને મસાલેદાર મોજ છે. યસ ફાઇનલી હવે મિત્રો હું તમને જે લોનાવલા ખંડાલાના જે ઘાટ કહેવાય તો ઘાટની જે ખીણું હોય ને તો એ ખીણું તમને બતાવી દઉં. અહીંયા જે આ ખીણું અને જે ઊંચા ટેકરાઓ માટે જે આ પ્રખ્યાત છે અહીંયા એકદમ ફેન્સિંગ કરેલું છે ને અહીંયા બધા ફોટોશૂટ ને ધબધબાટીને બધું બોલાવે છે. અહીંયા ગાર્ડનની અંદર છે. અહીંયા તમે સામેની બાજુ જોવો એટલે તમને સામે રિસોર્ટ છે, હોટલ છે એવું બધું દેખાય. અને આ સાઈડ બધા ઊભા ફોટા ને બધું એવું પાડે છે. શું કરવું છે આદ્યાને? ના નહીં ખીણ બીણ નથી જોવી આપણે. ઊભા રમો, કાકડી ખાવ, કેરી ખાવ ને ધબધબાટી બોલા. જો 6 ડીશ કાકડીની ખાઈ ગયા. કેટલી ડીશ? 6 ડીશ કાકડીની. હા. 2 મીઠી કેરીની હા. અને 2 ખાટીની. તો બધાને હાંધા ચડાઈ જાય એવું લાગે છે. આઈને ખબર પડે આ ખાટી કેરી કે હોજી નો જાય આ બધા. મને એવું લાગે આના પગ જો વાકો ઊભો રહી ગયો એટલે આ હોજી ગયું કે હું તારે અટાણથી. એવું જ લાગે હવે રાતે લગભગ ઊભા નહીં થાય હુતા પછી. કાચી કેરીઓ ખાઈને ખાટી કેરીઓ ખાઈને બધાએ લંબાવી છે. અહીંયા ધબધબાટી બોલાવે છે ને બધા લંઘાઈ ગયા છે કે હું આ લંઘાય છે ને એ બફારો કેળો જે સિટીમાં જાય ને તે બફારો થાય છે ખબર નથી પડતી. પછી એમ જ હોય. તમ તારે ફરવા જાવ એટલે મજા જ કરવાની હોય. અત્યારે વોટરફોલ બતાડો કે નહીં? યસ 100%. અત્યારે જો અહીંયાથી તમને લાઈવ વોટરફોલ દેખાડું. આપણા ત્રણેયનો એક બાર. હા ફોટો પાડવો છે પણ અહીંયાથી જે આ હાઈવે નો વ્યૂ છે એ તમે જોઈ લ્યો. અહીંયાથી એકદમ મસ્ત હાઈવે દેખાય છે ધબધબાટી. આ દુબઈ જેવી તને ફિલિંગ આવે કે નહીં? પ્યોર ફિલિંગ છે ભાઈ અહીંયા. તું કેટલીક વાર દુબઈ જઈ આવ્યો હો? હું એક જ વાર ગયો હજી તો. એક જ વાર ગયો? એક વારમાં એને પ્યોર ફિલિંગ આવે. સામે મિત્રો તમને વોટરફોલ દેખાડો. આ વોટરફોલ જો એટલે આમ જો સામે પાણીનો ધોધ એકદમ ચાલુ છે લાઈવ ધોધ. એટલે આ લાઈવ ધોધ પાણીનો ક્યાંથી આવતો હોય છે પ્રિયેશ? ઈ આ સીધો નદીમાંથી. નથી ઈ આ ઓલું ઉપર પાણી પડ્યું હોય ને કયું પાણી? વાકડ ઉપર આ પહાડો ઉપરનું પાણી હોય ને ઈ બધું ભેગું થાય. પણ અટાણે ક્યાં ડો ઝાકળ હોય? પણ અહીંયા વરસાદ જ છે. કાલ હજી વરસાદ હતો. આ કાલનો અમને વરસાદ છે. વાતાવરણ તો જો અત્યારે. યસ અત્યારે વાતાવરણ જો એકદમ આહલાદક વાતાવરણ છે. એટલે વરસાદી વાતાવરણ છે પણ બફારો તો એમ યથાવત ને યથાવત જ છે. એટલે ધબધબાટી જ બોલે છે અત્યારે. યસ મિત્રો તો અત્યારે લોનાવલાના ટાઈગર પોઈન્ટ આવ્યા છીએ અને પ્રાચી થોડીક બીવા માંડી છે કારણ કે લોનાવલાનો ટાઈગર પોઈન્ટ એવો છે કે ત્યાં તમે આમ નજીકથી જોવો ને તો તમારે બીક જ લાગી જાય કારણ કે આ રેલિંગ જેવી પૂરી થાય એટલે સીધી નીચે ખીણ. આ ભાઈ ન્યા રેમાં આવી જાવ. આ અમારા બધા જે અમારા મિત્ર સર્કલ છે એ બધા આગળ ગયા છે પણ મને બીક લાગે ને પ્રાચીની થોડીક બીક લાગે. ક્યાંય જવા જેવું નથી અત્યારે. રિસ્ક ન લેવાય ક્યાંય. કાંઈ નહીં તો અહીંયા મેગી છે ને ભજીયા છે ને એવું બધું છે. ધબધબા પકોડા ખાવા છે અહીંયાના. કોણ પકોડા? કોણ એટલે શું? મકાઈના ભજીયા? મકાઈના ભજીયા પકોડા એટલે એકદમ આમ ક્રિસ્પી લાગે. કુરકુર. પણ અહીંયા વાતાવરણ એકદમ સારું છે. તમે જોવો ને એટલે આમ જોવાની જ મજા આવી જાય કારણ કે અહીંયા વાતાવરણ એટલે આમ વરસાદ ક્યારે તૂટી પડશે ને એનું કાંઈ જ નક્કી નથી. તો મિત્રો સવારના નીકળ્યા ને રખડતા એકદમ આમ ઘડિયાળનો કાંટો ફરીને સીધો સાંજનો આવી ગયો છે કાંટો. અને સાંજના કોટાની અંદર આ ચા આવી છે. ચાની સાથે મેગી આવી છે, ચીઝ મેગી. અને અહીંયા બધું આ વ્યૂ છે ને વ્યૂ ની સાથે પ્રિયેશ હું મૂંઝાણો છો? મૂંઝાણો નથી. કાંદા ભજીયા હે ને ખાવા કે નથી ખાવા એ વિચારું. ના એ અત્યારે હવે નથી ખાવાના. હવે નથી ખાવાને પ્રિયેશ? હવે ને હવે ફૂલ થઈ ગયું. હા તો હે ઈ પેથાણી છે હવે. આપણે નીંદરમાં આવ્યું. આપણી રખડીને એવું જ થયું છે. એટલે લોનાવલાની આ જો એકદમ સાંજ ઢળતી સાંજ છે ને આમ વાહે ખીણનો નજારો છે અને આ ગરમા ગરમ ચાની મજા છે. યસ મિત્રો તો લોનાવલાની અંદર છીએ અત્યારે કારલા કેવ્સ ની અંદર અને પર્વતની ઉપર આખી ગુફા આવેલી છે, મંદિર આવેલું છે. ત્યાં ધબધબાટી બોલાવવા માટે આવ્યા છીએ આજે. ટ્રાફિક અત્યારે બહુ જ સખત છે અને અત્યારે તમે આ વ્યૂ જોવ ને તો આ વ્યૂ જોઈને તમે ગાંડા થઈ જાવ કારણ કે આ રોડ છે ને રોડની પાછળ જ આખું પર્વત છે, ખીણ છે ને એવું બધું ધબધબાટી. અને અહીંયા પર્વતની ઉપર આખું કારલા કેવ્સ છે, મંદિર છે તો ત્યાં જઈએ છીએ.
પેલા અહીંયા હજી તો રિક્ષા આવ્યા, ગાડીથી આવ્યા, ત્યાંથી રિક્ષા કરી, હવે રિક્ષાથી ચાલીને જવાનું. તો વાંધો નહીં, મજા છે ને ભાઈ ભાર્ગવ? બહુ મજા આવે, બહુ વાતાવરણ તો જો. આ તો વાંધો નહીં, વરસાદી વાતાવરણ છે અને મજા આવે છે. ધબધબાટી બોલાવીએ તમને વિડીયોની અંદર લોનાવલાની કાર્લા કેવ્સ બતાવું છું. તમે લાઈક કરો, શેર કરો. યસ, અત્યારે જે આ કાર્લા કેવ્સ છે એ તરફ જવાના રસ્તામાં ફૂલ ટ્રાફિક છે ને ટ્રાફિકના લીધે એકદમ અંધાધૂંધી ફેલાય એવું વાતાવરણ થઈ ગયું છે. કારણ કે આખી સીડીઓ ચડીને આમ જવાનું ને આમ જવાનું, એટલે હવે વિચાર એવો છે કે કદાચ અહીંયા ન જવાય. શું પ્રોગ્રામ છે? આ લોકો અહીંયા ઊભા કેમ રહી ગયા છે? હાર માની ગયા કે શું? હા યાર, હે એમ નહીં, હાથ જેવા સાથે. શું થયું? છોકરાઓ સાથે હોય ને એટલે થોડુંક રિસ્કી લાગે ને, વરસાદ છે ને એટલે દાદરાનું નક્કી ન હોય. આમાં તો આ ટ્રાફિકમાં કરશું શું? આ તો આપણે ગિરનારની સીડીઓ અડધા ચડ્યા ને પછી આમ ખો દઈને આવવા એના આમાં પછી એવું છે, એના કરતા હે ને ઓલું લેકે વહી જવાય, પાવના લેકે. પાવના લેકે. તો મારા હિસાબે તો આજે હે ને આપણે બીજું કઈ લોકેશન ન કાંઈ લેવાય, પાવના લેક. લેક લેવાય અને મસ્ત મજા કરીને બેહાય. કારણ કે આ ટ્રાફિકમાં ફરવા જેવું કઈ છે નહીં. એટલે એમાંય પાછું આ સન્ડે છે ને એટલે આ સન્ડેમાં બાજુ ફંડે જેવું થઈ ગયા છે. આદ્યા શું ખાય છે? કાકી ખાય છે, કાકી ખાય છે. કાચી મસાલા કેરી છે, ખાટી કેરી છે, કાકડી છે, છાશ છે અને ફૂલ ટ્રાફિકની અંદર બધા સીડીયું ચડે અને સીડીયું ચડીને પછી પાછા છાશ પીવે, મસાલા કરે. બતાડો ટ્રાફિક. અહીંયા એટલે ફૂલ એકદમ જામ થઈ ગયું છે. આમ અંધાધૂંધી ફેલાય ને એ ટાઈપનું થઈ ગયું. કેમ ગયું આપણું બધું માણસો ખોવાઈ ન જાય. ઓ પ્રિયેશ, સીડી ઉતરીને અમે બધાએ અહીંયાના ફેમસ પેડા લીધા છે અને પેડા એકદમ મલાઈ પેડા છે, સુપર મલાઈ પેડા. કેમ લાગ્યા? મને તો બહુ જ ભાવે આ પેડા. આપણા થાપડી કરતા મને અહીંયાના વધારે ભાવે. એટલે યસ, એકદમ મલાઈ અને આમ મોઢામાં હે ને એકદમ આમ મોઢામાં મૂકો એ ભેગા પાણી વળી જાય. ભાઈ ઓ ભાઈ ભાર્ગવ, જમાવટ એક નંબર વસ્તુ. તો વાંધો નહીં. એટલે આપણે ઉપર તો ચડ્યા નહીં પણ હવે પેડા ખાઈને મજા કરવી પડશે. ફૂલ મજા આવે ખાવાની. કેમ કે આમાં ગળ્યું ખાવું પડે એમ જ છે, બાકી તો આમાં ચક્કર આવી જાય ઉતરતા. કાર્લા કેવ્સમાં વધારે માણસો હતા એટલે પછી હવે અમે લોકો આવી ગયા છીએ. કઈ જગ્યાએ આવ્યા એ તો હવે નામ તો પાછું વિચારવું પડશે. ભાવના લેકમાં આવ્યા છે તો અહીંયા કોઈ નથી. ભાવના લેકમાં આવ્યા તો એકદમ આમ માણસો વિપરીત થઈ ગયા. ભાર્ગવ, ઈ જ વાત છે, ખબર નથી પડતી માણસો છે કે નથી, રવિવાર છે કે શું છે. પણ એમ નહીં, જ્યાં છે ત્યાં વધારે છે ભાઈ અને જ્યાં કોરું નથી. છે, અહીં તો કોરું થઈ ગયું હાવ આ. એટલે ભાવના લેકમાં એકદમ આમ શાંતિ વાળું વાતાવરણ છે, મસ્ત વાતાવરણ છે. એમ મજા આવી જાય, ઠંડક વાળું વાતાવરણ. સામે તમે જોવો ને એટલે આમ પર્વતો ને વીંતા વાદળા જતા હોય અને અહીંયા વાદળા જ છે હો, એવું જ લાગે છે. એવું છે, વાતાવરણ તો સારું જ છે અહીંયા. મજા આવે જ ને? શાંતિમાં જ આપણને ગમે. બહુ ગાજગીજ હોય તો ન મજા આવે. કાંઈ વાંધો નહીં ત્યારે. શાંતિમાં મોજ કરવાની છે ને. આ પાણીનું આમ જવા જાવે જ ને આમ ખર યસ, અહીંયા વાતાવરણને એન્જોય કરવાનું. એટલે લોનાવલામાં આવો તો તમારે ભાવના લેકની મુલાકાત લેવી હોય તો લઈ શકો. અહીંયા તમને માણસો ઓછા જોવા મળશે પણ શાંતિની લહેર વધારે જોવા મળશે. અહીંયા બોટિંગ ને એવી બધી વ્યવસ્થા છે, તમારે કંઈ કરવું હોય તો એ કરી શકો. અને તળાવે બેઠા બેઠા બધા પાછા ભૂખ્યા થઈ ગયા. એટલે તને કેટલીક ભૂખ લાગે છે આખા દીમાં? ભૂખ તો નથી લાગતી પણ આ બધું જોઈને એમ થાય કે લઈને ખાઈ લઈએ બે બટકા. એવું કેમ પેલા તને પાછી એટલી ભૂખ લાગી? ખબર જ નથી પડતી આ જાય છે ક્યાં. આટલું ખાસ હો તો શું થાય છે? એટલે ખબર નથી પડતી પણ આ ઢાઢોળું એવું ને મજા જ આવે ખાવાની. હા તો વાંધો નહીં. એટલે પેંડા અમે વાં લીધા હતા કાર્લા કેવ્સ થી, તો અત્યારે બધા પેંડા ખાઈએ છીએ અને વાતાવરણ તમે જો ને તો મજા જ આવી જાય એવું વાતાવરણ છે. કારણ કે અહીંયા જે ટાઢોળું થયું જ ને, આ તને કેના જેવું લાગે વેથાણી? આ કેના જેવું લાગે? આ થાઈલેન્ડ ના કરાબીમાં ગયા હોય ને એના જેવું લાગે છે. જોઈ લે, જોઈ કે થાઈલેન્ડ ના કરાબીમાં એને આ બધા પણ આ ઈ નથી, તો આ તો લોનાવાલા છે. આ લોનાવલાની અંદર તમને થાઈલેન્ડ ની ફિલિંગ અપાવે ને એવું આ તળાવ છે પાવના લેક. એટલે તમે મસ્ટ વિઝિટેડ પ્લેસ ની અંદર આને ગણી શકો. એટલે અહીંયા છીએ, હવે અહીંયાથી જશું ને ઘરે પહોંચશું ને એવું બધું કરશું. તમને વિડીયો જોવાની મજા આવતી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને હવે આમાં તળાવમાં પડીએ છીએ, પછી તળાવમાં પડીને ડૂબવાની તૈયારી કરશું. આવું જ આપણે આમાં jet ski કરવા. પણ પહેલાથી તમારી મનાઈ આવી ગઈ ને કે આમાં તળાવમાં ડૂબી જાવું. ડૂબી જાય આપણે, હે? ડૂબી જવાય ભાઈ આમાં. એક jet ski તો એમાં પાણીનું જો ફ્લો જો ખાલી આમાં ડૂબી જ જવાય. અરે આમાં કાંઈ ડૂબો નહીં. તમે આ પાણીથી છે ને બીક લાગતી હોય ને એ મનથી ડૂબી જાય. પેથાણી શું કેવું તારું? એ વાત સાચી, પેલા મનથી ડૂબ્યા પછી આમાં ડૂબે. આ ફિલોસોફી તો જો કરેલા કાલનો. એ એમાં એવું નથી, એને હે ને આ ઢાઢોળાનો ફિલોસોફી ઉઈ ગઈ એને નકરી. નકરી એને ફિલોસોફી સૂજે છે. એટલે મિત્રો આ તળાવમાં ડૂબીએ કે નહીં તમે ફટાફટ કોમેન્ટ કરો.